પ્લેન ક્રેશમાં વડોદરાના એલસીના મકવાણાનું નિધન થયું છે। 6 તારીખે પરિવારને મળવા માટે આવ્યા હતા। એલસીનાના પિતા અને કાકાનું નિવેદન સામે આવ્યું છે। તેઓ કહ્યું કે અમે એરપોર્ટ પર એલસીનાને છોડવા ગયા હતા। પ્લેનમાંથી એલસીનાએ વિડીયો કોલ કર્યો હતો। બપોરે મારી દીકરીએ મને પ્લેન ક્રેશની દીકરીનું જાણ થઈ હતી। તો આ ગુજરાત અને દેશ માટે શરમજનક ઘટના છે। ટેક ઓફ પહેલા પ્લેનની તપાસ થવી જરૂરી હતી। મારી દીકરીની જેમ ઘણા લોકોએ સ્વજન ગુમાવ્યા છે। છેલ્લે એરપોર્ટ પર મૂકીને આવ્યા ને ઇઝ ગિવિંગ ધ હગ પછી ગઈ ને પછી અમે મૂકીને પાછા આવતા હતા સમાગર 1 વાગે અમે ગાડી લઈને આવ્યા તો એણે કીધું કે પપ્પા હું પ્લેનમાં બેસી ગઈ છું, તમે ઘેર જઈને આરામ કરજો। પછી ઘરે પાછા ફરી એ પ્લેનમાં બેસી ગઈ, કદાચ એણે સીટ બેલ્ટ બાંધી દીધું કે એણે વિડીયો કોલ કર્યો કે પપ્પા હું આવ કે 2-3 મિનિટમાં મારી ફ્લાઇટ ઉપડશે। તો સારું બેટા, મેં ટેક કેર। આ છેલ્લી વાત થઈ। અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે। વડોદરામાં એલસી મકવાણા રહે છે। સંતોકનગરમાં 42 વર્ષીય એલસી મકવાણાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। તેમના પરિવાર સાથે વાત કરીશું। પરિવાર અહીંયા આઘાતમાં છે, જે અંતિમ ક્રિયાઓ માટેની અહીંયા રાહ જોવાઈ રહી છે। હજુ સુધી જે મૃતદેહ છે તેમને મળ્યા નથી। તેમના અંકલ આપની સાથે છે। સાહેબ, શું નામ છે? મારું નામ જોસફ પટેલિયા છે અને એલસીના બેન એ અમારી ભત્રીજી થાય છે। એલસીના બેન આમ તો 15 વર્ષથી એ ત્યાં સિટીઝનશીપ છે લંડનમાં, અને આમ તો દર વર્ષે અહીંયા એમના મમ્મી પપ્પાની મુલાકાત માટે આવે છે। એમ આ વર્ષે પણ એમનું થોડું દાંતની ટ્રીટમેન્ટ માટે 10 દિવસ માટે આવેલા, અને પરત જતા વખતે આ દુર્ઘટના બની છે, એટલે કુટુંબમાં ઘણો શોક છે। પછી તરત જ પ્લેન ક્રેશનું તો સમાચાર મળ્યા? હા, પછી લગભગ 10 મિનિટ પછી અમને સમાચાર મળ્યા કે પ્લેન ક્રેશ થઈ ગયું। આમ તો જ્યારે પેપરોમાં વાંચીએ છીએ ત્યારે એને સામાન્ય રીતે આપણે ફ્લાઇટમાં જઈએ છીએ ત્યારે જોઈએ છે કે એ લોકો અમુક સર્ટન પ્રક્રિયામાંથી પસાર થાય છે। એ પ્રક્રિયાઓ તો લગભગ આપણને સંતોષ આપે એવી હોય છે, પણ મને લાગે છે કે ચોક્કસ આમાં ક્યાંક કચાશ રહી ગઈ લાગે છે કે જે પણ નીચે ગ્રાઉન્ડ સ્ટાફ હોય એમણે બરોબર યોગ્ય તપાસ કરી ના હોય, અથવા એના લીધે આ દુર્ઘટના બની હોય। પણ સમાચાર છે કે બ્લેક બોક્સ મળ્યું છે। હવે એનું પૂરું ઇન્વેસ્ટિગેશન થાય પછી આપણને પૂરો ખ્યાલ આવશે। સામાન્ય રીતે પ્લેનમાં મુસાફરી કરતા વખતે ચેકિંગ થતું હોય છે, પરંતુ આ પ્લેનમાં ચેકિંગ થયું હતું કેમ, તેવા સવાલો ઘણા બધા પરિવારો ઉઠાવી રહ્યા છે। એલસીના બેન 42 વર્ષીય હતા, પરિવારને મળવા આવ્યા અને લંડન પરત જઈને ફોન કરીશું તેવું પરિવારને કહ્યું, પરંતુ આખરે પ્લેન ક્રેશમાં તેમનું મોત નીપજ્યું છે અને પરિવાર હાલ આઘાતમાં છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા,